વેરતી હતી અવારમાં વેરવા તો નહીં દે પાઈ વેરદે ના ગઈ જશી ખદલપુર પુન્ના ઘે હું થયું તું ફુગ્ગો મારે ધબ્બો મારે તો રહેવાનું તાર તહેવાર છે. તો ગાઈસ રાતના 9 વાગે છે અને મેં અને ચીકુએ બેને ધૂળેટી રમી છે. મારા તરફથી સૌને હેપી ધૂળેટી. હે ગાઈસ ગુડ મોર્નિંગ, સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોમાં. આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે 8 વાગે. ચા બા પીને આપણે આવી જતા બહાર ને મમ્મી હવે પોણી મૂકો આવી છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? ચા પીને પાણી મિલી નાવા બધા ઊંઘાઈ દીધો. જવાનું કોણ તડકો આવે મને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પી નાઈ? મસ્ત સૂર્ય ઉગી ગયો છે, તડકો લાગે. હવારમાં ચમ પાણી વેળે એમ કે હા ધૂળેટી આવી તારા? આજ ચો ધૂળેટી? હોલી એ નહીં, આજ કોઈ નહીં. કાલ હો ધૂળેટી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? ચા પી શું કરું? ઓમ તાકી દે. ભૂગો વેરતી હતી અવારમાં વેરવા તો નહીં દે પાઈ વેરદે ના ધૂળેટી રમાય આયા રોઈ એમાં રોવા રે. મારે ઉપરથી ફુગ્ગો નાખ્યો. આપણે આવી જતા ધાબા ઉપર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જમીધી? આવો હેવી ઊંઘે છે. જો નાસ્તા વસ્તાનો વાહન પડે છે ને આમાં કુ ફોન જોવાનું ચાલુ ને એક વાકુ રોવાનું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? હવે ચા પીધો, ટિફિન કરી, હવે પાપડ બે જણા કેવું રૂંગો આવે હ. નેચર જન કે પલાળી કાલ તો આખો પલટી જાવ કરશો. કાલ તો આખો બધો બગાડશે. કલર કરશું ભાઈ એંગર આપણે ત્યાં બહાર નહીં રહેવાનું. હવ તો બહાર તો કોઈ પલાળી દેવાનું. બહાર નીકળવું ને પલળવું ને અહીંયા ચેવું. કાકા ઉઠી જશી. ગુડ મોર્નિંગ કાકા. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? આ જવાનું કોમે એવું આપણે જતા પેલા ઘરે ને દાદા તો બેસી. જય માતાજી. ચા પીનું ગયા? પિન્ટુ કાકા આવી ગયા છે. ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા પીધી? હવે દીવાબત્તી કરવા આવ્યા છે તો ચા પીવાનું ચાલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીવાનું ચાલુ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? અત્યારે ટિફિન નતું કો બીમાર પડી બધો એક અંગત. તો ગાઈસ આપણે આવી જતા પેલા ઘરે ને જો મસ્ત હોય છે સૂર્ય દેખાય છે જો. અને હવે તો આર્યનભાઈ ઊંઘ્યા છે. ગુડ મોર્નિંગ. મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? बाकी बरस करना. એવું? यहाँ पर क्या चल रहा है? टिफिन बन रहा है या नाश्ता? गुड मॉर्निंग. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? ચા પી તો હા પીના. 10 વાગે થી જવાનું છે બહાર. તો મોહન ભાભી રોહિતભાઈ ત્યાં જવાનું છે તો રેડી થઈ જશે. જો એને તો સેલા વેલા લઈ લીધા. તો જવાનું ફઈના ઘેર ફઈના ઘેર જેમ લઈને જવાનું. ગાડી લેતા આવજે. મમ્મી તો લુગડા ધોવે છે અમારો. અમે જઈએ પાલોદા જવાનું. પછી પેલા પાલોદા જઈશું પછી જઈશું. ગેસ પૂરા આવેલો હો. હા રાતે જ પૂરા તો. વાપરતો ના એના નાની. હા ગઈસ ફાઇનલી મંદિર ચોટ પાલોદર આવી જશે. જો
આજ તો પૂનમ હો પણ વસ્તી એટલી બધી નહીં કારણ કે ચંદ્રગ્રહણ હતું એટલે મંદિર બંધ હો. મંદિરે આવી જતા ને જો શિવલિંગ ગઈસ આપણે આવી જઈએ છીએ બાલ ભાભીના ભાઈના ઘરે વડપુરા ભાઈ જો હવે 12:30 થયા. દાદી એટલો ઉભી રાખી અંદર જવાનો આવું જ છે. સવારે 1 વાગ્યો રોહિતભાઈ ખાઈને બેસી જશે. મમ્મા ખાવાનું બાકી ભાઈ ભાભી જો ભોણી બનો જેમ મેં ડમાડવા માટે આયા હી. ઊંઘીને ઉઠી ગયા. હા છે જોઈ લ્યો વિડીયો ઉતરે તારો. હા આવા બેસી જશે મારે કાઢ પણ તો નહીં ભાવ આટલું બધું તો મૂકી પેલી ખાવી. બન્યો ઓય એની મેં ચાલુ કર્યો ને વિડીયો તે હમું નમું જોઈ રહી ફોન હમું ખબર પડી ઘરે જઈએ છીએ પાયલ ભાભી ભાઈના ઘેરથી હવે બુનના ઘેર જવાનું છે. બધા બહાર બસી ગયો ઘરે જઈએ છીએ. ફોન કરજો રસ્તો બસ્તો કદાચ ભૂલી ગયો નહીં વખણ આવજો આવજો ભાઈ જશે ખદલપુર પુન્ના ઘેર. શું થયું તું ફુગ્ગો મારે ધબ્બો મારે તો રેવાનું તાર તહેવાર છે. પોચોટ આવી જતો પાયલ ભાભી ના ઘરે નાક ફૂલાયો આવી ગયો. ઠંડુ મંગાવી છે જો આલો ને જે પીવું હોય કાળું ઠંડુ ચા. રોહિતભાઈ હા હરીમાં ભૂસા થઈ 5 વાગે 5:30 થયા ને બપોરે ખાધું તું. આમાં ભૂખ લાગી છે 5:30 વાગે 6:45 થયા તો ભૂખ લાગી જો ખાવા બેસી હવે આપડે તો અપ્પા ખાવાનું સાસરી મેં ખાસ બસ ચાલશે હા હરીમ ચાલશે. તો ગઈસ પહેલ બેન ભાઈના ઘરેથી ચીકુ લાયા હતા પાકો પેલો કાચો કાઢલો થોડો કોઈ લાવી પોચો ટાલવાનો છે થોડો. એમને તો હાઈવે ઉપર જ ઘર છે. હા મકુ રાયડો આલી છે બધી મમ્મી ને દાદી ને. આપણે આવી જઈએ કોમલબેન ના ઘરે. કોમલબેન નું ઘર છે સામે. ફાઇનલી કોમલબેન ના ઘરે આવી જઈએ. ક્યાં બેઠા બુનિયો છે જોઈ રહ્યા એ બુની કોમલબેન ના ઘરે આવી જતો શરબત પીવાનું ચાલુ છે જો આ તો પીજો ગટર. બુનિયો ઓય આબુ તાર આબુ ઘરે આવી જઈએ છીએ અમે પાર જ લાવો બસ ઈવન તો પાછળથી ખોલ એ બધું તમારું ઉતારવાનું. ચલો ઉતાર દો કિતના સારા
ઘરે આવી જશે જો બસ બિસ્તરા પોટલા લઈને બાપરે ઘરે આવી જઈને જો તમારા ચીકુબા રીહોણો એક માં મમ્મી ચમ ના આવી તાર મમ્મી આબાની હો કાલ આબાની કાલ હજી આજે આબા દેવી પણ કાલ આવશે કાલ અમારી કાલ હો બેટી કાલ આવશે તા મમ્મી રંધાઈ જ ના રોટલા કરવાના પણ તારા પપ્પા કે આવે એટલે કર કે એરે જજે મંદિર લઈને આવશે તો બગાડશે એટલે બી ના એરે જજે કોણ પપ્પા નહીં ગયો ના ક્યાં ગયા છે પાલો તો જો પહેલા ના મંદિર તો બંધ હતું પપ્પાને ભાઈ ના પણ તો એ મમ્મી પબ્લિક છે ને બધી હતી નહીં હતી તો પૂનમ ભરવાવાળો તો હોય જ ને 8 વાગે ને તો ખાવા બેસી જશે 2 જણો વેશભૂષા બદલી નાખી અમે બધા થાક લાગ્યો બરોબરનો તારા અપ્પા એમ કે છે આ મોડ તમે પાછું તો ખબર પડતી નહીં તો ગઈસ આપણે હતા પેલા ઘરે ને તો દાદા ખાઈને ઉભા થયા ને દાદી ખોય છે ના 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 બાજરીનો રોટલો અચ્છો રવિવાર હતો પૂનમ કરી હતી તમે ખાધું કાકા એક નહીં લુગડો લેવા જઈએ હજુ એના છેલ્લા એકલા બાકી રહી જાય કેવું કઈસ આપણે જતા ધાબા ઉપર ને ચીકુ ને તો હોય રમી છી ખાધું હે લિપસ્ટિક તો જતી જ નહીં ચોલ્લો એનો કર્યો કુ આવું કરે ખેબડી એ ખાધું કાલ તો હોળી રમવાની કાલ નેચે ના આવતી નકર રમાડ દઈ કલર લાયા આ પપ્પા લાબા નહીં નેચે આવી જતા ને પપ્પાને ખાવા બેસી જશે હું કે આવની કોક બોલી ના કોનો લુગડો છે વહી મસ્ત નહીં નાઇટ ડ્રેસ સીવાનો ડ્રેસ લાય રાતે પહેલા ડ્રેસ ધૂળેટી સર ત્યાંથી જાઓ પિચકારી લાવી દીધી કલર બલર અડધો ભાગ મારો હા તારી પિચકારી હજી તે લાઈટ મોદીજી વાળી લેજે વાહણ કાઢે છે હવે ધોવો મોદીજી વાળી મોદી દેશ પાસી ચીકુન બલ્લે લાયા પિચકારી બધા દે ચીકુ આ અમારા ઈ કોઈ આવું નહીં કરવાનું એ તે તોડાય તે તે કેવી રીતે તોડા બજારમાં લાવ્યો પણ લાઈક આમાં કો મને કોઈ ખબર મને પિચકારી તોડ દે તો ગઈસ જો 2 જણા ચો રંગે બે થયેલું 3 2 આપણે જો લાવ્યા એટલે તને ખબર અને એ જળાશી તો ગાઈસ રાતના 9 વાગે થયા છે અને મેં અને ચીકુએ બેને ધૂળેટી રમી છે મારા તરફથી સૌને હેપી ધૂળેટી અમારો વિડીયો ગમે વાત તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી ગુડ નાઇટ